રેડી આજે સમગ્ર રાપર શહેરના વિવિધ સંગઠનો દ્વારા જેમાં ઠાકોર યુવા ગ્રુપ, આંબેડકર યુવા ગ્રુપ તથા અન્ય સંગઠનો દ્વારા જે ગત 22 તારીખના જે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીઓએ હુમલો કરીને 88 ભારતીયોને મોતને ઘાટ ઉતાર્યા એની વિરુદ્ધમાં આજે અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીંયા એનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને આજે અમે સરકાર કને એવી માંગ કરીએ છીએ કે વારે ઘડીએ દેશની અંદરમાં આતંકવાદીઓ આવી અવરચંડાઈ કરીને ક્યાંક ને ક્યાંક આ દેશની એકતાને અખંડિતતાને ખંડિત કરે છે. આ દેશને ક્યાંક ને ક્યાંક નબળો ગણતું હોય એવું દેખાય છે. તો ભારત સરકારે આવા નરાધમ કૃત્યુ સામે તટસ્થ કાર્યવાહી કરવી પડે. આમને એમની ભાષામાં જવાબ આપવો પડે. અત્યારે આખું ભારત સરકારની સાથે છે. અત્યારે આખા ભારતનું મીડિયા, આખા ભારતનું વિપક્ષ, આખા ભારતના નાગરિકો સરકારની સાથે છે. એવામાં સરકારે માત્ર નિવેદનો નહીં, માત્ર નિવેદનોના બદલે એમને કાર્યવાહી કરવાની જરૂર છે. અત્યારે આ દેશના લોકો નિવેદનો સાંભળવા નથી માંગતા. અત્યારે આ દેશના લોકો ન્યાય ઈચ્છી રહ્યા છે. આતંકવાદ ભારતમાંથી ખતમ થવો જોઈએ. સરકાર દ્વારા વારે ઘડીએ એવી જાહેરાત કરાય છે કે નોટબંધી વખતે અમે આતંકવાદીઓની કમર તોડી હતી. અમે આવી કેટલી બધી જાહેરાતો કરી કે અમે એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓની કમર તોડી હતી. ત્યારે પણ કહ્યું હતું કે અમે પાણી બંધ કર્યું છે પાકિસ્તાનનું. તો અત્યારે ફરીથી એક નિર્ણય બીજી વાર કેમ લેવા પડે છે? જો ત્યારે નક્કર કાર્યવાહી થઈ હોત તો દેશના લોકોને આવા બલિદાન આપવા ન પડ્યા. આજે સરહદમાં જવાનો શહીદ થઈ રહ્યા છે અને સરહદની પાર ઘૂસીને આવા નરાધમ લોકો જ્યારે ભારતીયોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, સરકારે ડૂબી મરવું પડે. અને જો સરકારમાં અમને સબક શીખવાડવાની તાકાત ના હોય તો હું તો કહું છું રાજીનામું આપી દેવું જોઈએ આવા નપુસક નેતાઓએ. આજે આખો દેશ એક મંચ ઉપર છે. આજે આખા દેશનો એક જ અવાજ છે કે આ નરાધમ પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે. ત્યારે હું હજી કહું છું કે ભારત એ ક્યારેય નબળું નથી રહ્યો. ભારત હંમેશા ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માને છે. અને આવા સમયમાં નિવેદનો નહીં, આવા સમયમાં ન્યાય જોઈએ. અત્યારે શાંતિ નહીં પણ અત્યારે યુદ્ધની જરૂર છે. પાકિસ્તાનને એની ભાષાને જવાબ આપવામાં આવે અને જો આમાં સરકાર નિષ્ફળ જાય તો ચોક્કસપણે આ તમામ ભારતીયોનું અપમાન ગણાશે. એટલે સરકાર કને અમે અહીંયાથી પ્રાર્થના કરીએ છીએ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવામાં આવે તો આવા ભારતીયોના બલિદાન આગળના સમયમાં ના આપવા પડે. આવનારા સમયમાં આપણા જવાનો શહીદ ન થાય અને જે ઘરમાં ઘૂસીને મારી રહ્યા છે એને પણ ઘરમાં ઘૂસીને મારો. આવી તમામ ભારતીયોની માંગ છે. ધન્યવાદ.